નમસ્કાર. ઓસ્કર ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભગવાન ભોળાનાથની ભક્તિમાં ભક્તો લીન જોવા મળ્યા હતા. જાફરાબાદ તાલુકાના વઢેરા ગામ નજીક અરબી સમુદ્રના કિનારે આવેલા પૌરાણિક સરકેશ્વર મહાદેવ મંદિરે 1.25 લાખ બિલીપત્ર અર્પણ કરવાનો ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. શ્રાવણ માસ ભગવાન શિવની આરાધના માટે પવિત્ર માનવામાં આવે છે. ત્યારે વઢેરા ગામના સમસ્ત ગ્રામજનો દ્વારા સરકેશ્વર મહાદેવને 1.25 લાખ બિલીપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. આ ધાર્મિક આયોજનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને ભક્તિભાવપૂર્વક ભગવાન શિવના દર્શન તથા પૂજા અર્ચના કરી હતી. વર્ષો જૂનું સરકેશ્વર મહાદેવ મંદિર સ્થાનિક લોકોની અતૂટ આસ્થાનું મહત્વનું કેન્દ્ર માનવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન મંદિરે વિશેષ પૂજા અર્ચના અને ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે. પ્રથમ સોમવારના પવિત્ર દિવસે 1.25 લાખ બિલીપત્ર અર્પણના આ આયોજનને લઈને સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. શ્રદ્ધાળુઓએ ભગવાન શિવના શિવલિંગ પર બિલીપત્ર અર્પણ કરી સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. હર હર મહાદેવ અને બમ બમ ભોલેના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સરકેશ્વર મહાદેવ પ્રત્યે વર્ષોથી લોકોની અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે. દર સોમવારે અહીં વિવિધ ધાર્મિક પૂજા અને અનુષ્ઠાન કરવામાં આવે છે. માત્ર વઢેરા ગામ જ નહીં પરંતુ આસપાસના વિસ્તારો તેમજ બહારગામથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન સરકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવે છે. સરકેશ્વર મહાદેવ મંદિરનું એક વિશેષ મહત્વ એ પણ છે કે આ મંદિર અરબી સમુદ્રના કિનારે આવેલું છે. એક તરફ ભગવાન શિવની ભક્તિ અને બીજી તરફ સમુદ્રનું મનમોહક કુદરતી વાતાવરણ. આ બંનેના સંગમથી અહીં આવનારા શ્રદ્ધાળુઓને વિશેષ આધ્યાત્મિક અને પ્રાકૃતિક અનુભવ મળે છે. આ ઉપરાંત ભાદરવી અમાસના પવિત્ર દિવસે સરકેશ્વર મહાદેવ મંદિર ખાતે પરંપરાગત મેળો પણ ભરાય છે. આ મેળામાં આસપાસના ગામો તેમજ દૂરના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે અને ભગવાન મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે. શ્રાવણના પ્રથમ સોમવારે યોજાયેલા 1.25 લાખ બિલીપત્ર અર્પણના આ ધાર્મિક કાર્યક્રમથી સમગ્ર વઢેરા ગામમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. ભગવાન ભોળાનાથના આશીર્વાદથી સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી ભાવના સાથે શ્રદ્ધાળુઓએ મહાદેવની આરાધના કરી હતી. કેમેરામેન સાથે રિપોર્ટ ડીડી વરુ, જાફરાબાદ, અમરેલી. ઓસ્કર ગુજરાતી ન્યૂઝ માટે આપ જોઈ રહ્યા હતા આ ખાસ અહેવાલ. હર હર મહાદેવ, જય ભોલેનાથ. બોલો સરકેશ્વર દાદાની. આજ રોજ શ્રાવણ મહિનાના પહેલા સોમવારે જે અમે વઢેરા ગામ સમસ્ત દર વર્ષે 1.25 લાખ બિલીનું આયોજન કરીએ છીએ. દર વર્ષે શ્રાવણ માસના પહેલા સોમવારે હોય છે. જે વઢેરાથી, બલાણાથી, રોઈસાથી બધા મોટા ભાઈ ભક્તો શ્રાવણ માસના પહેલા સોમવારે બિલીનું આયોજન કરીએ એમાં ભાગ લેવા અને બધા ભાવ ભક્તિથી હાજર રહે છે. આપણે સરકેશ્વર મહાદેવ, બોલો શ્રી સરકેશ્વર દાદાની જય. બાપુ આપ कराए हैं। ये स्क्रीन पर आप देख रहे हैं अपने घना वर्षों फुल की HD वीडियो है और ये कराए हैं। ये स्क्रीन पर आप देख रहे हैं फुल HD वीडियो है और ये कराए हैं। ये स्क्रीन पर आप देख रहे हैं फुल HD वीडियो है और ये कराए हैं। ये स्क्रीन पर आप देख रहे हैं फुल HD वीडियो है और ये कराए हैं। ये स्क्रीन पर आप देख रहे हैं फुल HD वीडियो है कराए हैं। ये स्क्रीन पर आप देख रहे हैं फुल HD वीडियो है और ये कराए हैं। ये स्क्रीन पर आप देख रहे हैं फुल HD वीडियो है और ये कराए हैं। ये स्क्रीन पर आप देख रहे हैं फुल HD वीडियो है और ये कराए हैं। ये स्क्रीन पर आप देख रहे हैं फुल HD वीडियो है और ये कराए हैं। ये स्क्रीन पर आप देख रहे हैं फुल HD वीडियो है कराए हैं। ये ओम त्र्यंबकम यजामहे HD वीडियो है और ये कराए हैं। ये गुरुवार कुमे बंदना फुल HD वीडियो है मुटाडा और ये कराए हैं। ये जय स्क्रीन पर आप देख रहे शंकर हैं पार्वती फुल HD पते वीडियो है मेरे शंभो और ये कराए हैं। ये शशिखंड स्क्रीन पर आप देख रहे मंदनम हैं मदनंतक फुल HD भक्तवत्सला वीडियो है प्रिय और कैलास ये कराए दया हैं। ये सुगम स्क्रीन पर आप गुरु देख रहे हैं सरकेश्वर महादेव फुल HD वीडियो है जय. और ये આ कराए हैं। સરકેશ્વર ये મહાદેવનો स्क्रीन पर ઇતિહાસ आप देख रहे हैं વાત કરું છું. फुल HD ઘણા वीडियो વર્ષો है પહેલા और ये અમારા कराए हैं। જે ये અમે स्क्रीन અમારા पर મૂળ आप देख વઢેરાના रहे हैं અત્યારે રોઈસામાં फुल રહીએ છીએ. HD वीडियो है વઢેરા અમારા બાપ દાદા અહીંયા और ये વઢેરામાં રહેતા कराए હતા हैं। ये અને અહીં स्क्रीन ગાયું पर आप ચરાવવા देख માટે रहे આવતા. हैं અને આ फुल જગ્યા HD ઉપર એક वीडियो है કાળી ગાય હતી. और ये એ कराए કાળી हैं। ગાય ये આવીને स्क्रीन અહીં पर ઊભી आप રહી देख रहे हैं અને એની ભગવાન ઉપર फुल એની HD वीडियो है દૂધની और ધારાઓ ये હતા. कराए हैं। ये स्क्रीन ત્યારથી पर આ आप देख रहे हैं મંદિરનો
ઇતિહાસમાં તો પ્રાણ પ્રતિષ્ઠા પહેલેથી થયેલી નથી, પણ શંભુ છે, પહેલેથી સ્થાપિત થયા. તો આ ઘણા વર્ષો, 200-250 વર્ષ થઈ ગયા છે આ મંદિર. આમ તો અમે અમારા બાપ દાદા પહેલેથી 7 પેઢીથી અમે આવીએ જ છે અહીંયા પૂજા કરવા માટે. પેલા મારા બાપાને ચાલીને આવતા પૂજા કરવા માટે. અમે લોકો હવે દર સોમવારે આવીએ છીએ, બરાબર. અને આ લોકો જે વઢારા વાળા ગામના પેલો સોમવાર અગર બીજા સોમવારના દિવસે બીલીપત્ર નું આયોજન કરે છે. બીલીપત્ર ની અંદર ઘણા ભૂદેવો આવે છે, ગામના આવે છે, બાર ગામના આવે છે, અને સોમનાથ જેવું આ દર્શનનો લાભ મળે છે. તો દરેક ભાઈએ આ સરકેશ્વર મહાદેવમાં પૂજાનો અને દર્શન કરવાનો લાભ લેવો. આજે આપણે બીલીપત્ર નો પ્રોગ્રામ છે, દરેક ભાઈઓએ આમાં બીલીપત્ર ચડાવવાનો પણ લાભ લેવો, અને ભોજન પ્રસાદની વ્યવસ્થા છે તો પ્રસાદ પણ લેવું. બોલો સરકેશ્વર મહાદેવ કી જય. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ હર. આજ રોજ શ્રાવણ મહિનાના પહેલા સોમવારે જે અમે વઢેરા ગામ સમસ્ત દર વર્ષે 1.25 લાખ બીલીનું આયોજન કરીએ છીએ. દર વર્ષે શ્રાવણ માસના પહેલા સોમવારે હોય છે. જે વઢેરાથી, બલાણાથી, રોઈસાથી બધા મોટા ભાઈ ભક્તો શ્રાવણ માસના પહેલા સોમવારે બીલીનું આયોજન કરી એમાં ભાગ લેવા અને બધા ભાવ ભક્તિથી હાજર રહે છે. આપણે સરકેશ્વર મહાદેવ, બોલો શ્રી સરકેશ્વર દાદાની જય. સરકેશ્વર મહાદેવ કી જય. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુતમેવ વંદના મૃત્યુર્મોક્ષિમામૃતમ. વિઘ્નેશ્વરાય વરદાય કસ્રોપ્રિયાય લંબોદરાય સકલાયમ જગત્પિતાયમ નાગાનનાયમ શ્રુતિ અગ્ને વિભૂષિતાયમ ગૌરીસુતાયમ ગણનાથ નમો નમસ્તે. આજે સરકેશ્વર મહાદેવ સ્વયંભૂ પ્રગટ છે. આજે 500 વર્ષ કહે છે આપણા બધા વડીલો. અને આજે વઢેરા ગામ સમસ્ત બીલીપત્રનું આયોજન રાખેલ છે. દર વર્ષે બીલીપત્ર ચડાવે છે. બધા શ્રદ્ધાળુ, યાત્રાળુ, ભાવિકો, ભક્તો, સંતો, મહાપુરુષો બધા પધારે છે. અને ભોજનનો પ્રસાદ પણ રાખીએ છીએ. અને હર વખતે આ બધા ભાવપૂર્વક ભગવાનને ખુશી કરીએ છીએ. અને બધા બીલીપત્ર ચડાવી ભગવાનનો ચરણે નમન કરી અને ભોળિયાનાથનો આશીર્વાદ લઈએ છીએ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુતમેવ વંદના મૃત્યુર્મોક્ષિમામૃતમ. વિઘ્નેશ્વરાય વરદાય કસ્રોપ્રિયાય લંબોદરાય સકલાયમ જગત્પિતાયમ નાગાનનાયમ શ્રુતિ અગ્ને વિભૂષિતાયમ ગૌરીસુતાયમ ગણનાથ નમો નમસ્તે. આજે સરકેશ્વર મહાદેવ સ્વયંભૂ પ્રગટ છે. આજે 500 વર્ષ કહે છે આપણા બધા વડીલો. અને આજે વઢેરા ગામ સમસ્ત બીલીપત્રનું આયોજન રાખેલ છે. દર વર્ષે બીલીપત્ર ચડાવે છે. બધા શ્રદ્ધાળુ, યાત્રાળુ, ભાવિકો, ભક્તો, સંતો, મહાપુરુષો બધા પધારે છે. અને ભોજનનો પ્રસાદ પણ રાખીએ છીએ. અને હર વખતે આ બધા ભાવપૂર્વક ભગવાનને ખુશી કરીએ છીએ. અને બધા બીલીપત્ર ચડાવી ભગવાનનો ચરણે નમન કરી અને ભોળિયાનાથનો આશીર્વાદ લઈએ છીએ. ત્રંબકમ યજામહે સુગંધિમ ઉર્વારુતમેવ વંદના મૃત્યુર્મોક્ષિમામૃતમ. જય શંકર પાર્વતી પતે. શંભો શશિખંડ મંડલમ મદનંતક ભક્તવત્સલમ પ્રિય કૈલાસ દયા સુતમ મુદિગુરુ સરકેશ્વર મહાદેવ કી જય. આ સરકેશ્વર મહાદેવનો ઇતિહાસ વાત કરું છું. ઘણા વર્ષો પહેલાં અમે મૂળ વઢેરાના, અત્યારે રોઈસામાં રહીએ છીએ. વઢેરામાં અમારા બાપ દાદા અહીં વઢેરામાં રહેતા હતા અને અહીં ગાયો ચરાવવા માટે આવતા. અને આ જગ્યા ઉપર એક કાળી ગાય હતી. એ કાળી ગાય આવીને અહીં ઊભી રહે અને એની ભગવાન ઉપર એની દૂધની ધારાઓ થાય. ત્યારથી આ મંદિરનો ઇતિહાસમાં તો પ્રાણ પ્રતિષ્ઠા પહેલેથી થયેલી નથી, પણ શંભુ છે, પહેલેથી સ્થાપિત થયા. તો આ ઘણા વર્ષો, 200-250 વર્ષ થઈ ગયા છે આ મંદિરને. આમ તો અમે અમારા બાપ દાદા પહેલેથી 7 પેઢીથી અમે આવીએ જ છીએ અહીંયા પૂજા કરવા માટે.
પહેલાં મારા બાપાને ચાલીને આવતા અહીંયા પૂજા કરવા માટે. હવે લોકો હવે દર સોમવારે આવીએ છીએ, બરાબર. અને આ લોકો જે વઢારાવાળા ગામના પહેલો સોમવાર અગર બીજા સોમવારના દિવસે બીલીપત્રનું આયોજન કરે છે. બીલીપત્રની અંદર ઘણા ભૂદેવો આવે છે, ગામના આવે છે, બહાર ગામના આવે છે, અને સોમનાથ જેવું આ દર્શનનો લાભ મળે છે. તો દરેકે ભાઈઓએ આ સરકેશ્વર મહાદેવમાં પૂજાનો અને દર્શન કરવાનો લાભ લેવો. અને આજે આપણે બીલીપત્રનો પ્રોગ્રામ છે, દરેક ભાઈઓએ આવા બીલીપત્ર ચડાવવાનો પણ લાભ લેવો. અને ભોજન પ્રસાદની વ્યવસ્થા છે તો પ્રસાદ પણ લેવો. બોલો સરકેશ્વર મહાદેવ કી જય. નમઃ.